હલો. સંજયભાઈ મજામાં? સંજયભાઈ વાત કરો છો? મજામાં સાહેબ? મજામાં ક્યાંથી હોય સાહેબ? એક્સિસ બેંક વાળા બહુ ગાળો દીધી યાર. બહુ ગાળો દીધી? હા. ના હોય પેલા અમે ગાળો દેવા વાળા નથી. તમે નથી પણ સાહેબ ઓલા દેસાઈ સાહેબ તમારા શું ખબર કોનો એનસીએમ નો દંડીકો લઈને આવ્યા હતા તો કાઢવા આવ્યા મેં વળી ઓર ઘાલી દીધો અંદર. બોલો બોલો. તમારું એક કાર્ડનું પેમેન્ટ પેન્ડિંગ રહી ગયો એના માટે ફોન કર્યો હતો. ખ્યાલ છે સાહેબ. એક્સિસ બેંક આઈસીઆઈસીઆઈ કોટાક સાહેબ આ 3 વર્ષ પહેલા સેટલ ના થાય, ઓક્શનમાં જાય પછી સેટલ થાય સાહેબ. આ 50% રૂપિયા જોઈ છે ને બેંકને? ના ના એવું કઈ નથી. બોલો ને બરો 15% ગણતરી ટોટલ આઉટસ્ટેન્ડિંગ ઉપર. એક્સિસ નહીં કરે. હું ઈ જ કહું છું સાહેબ. એટલે 3 વર્ષ પછી વિન્ટેજમાં જયારે એલઆરમાં કેસ જશે ને ઓક્શનમાં, દિલ્હી જેવી એજન્સીઓમાં, સડેલી એજન્સીઓમાં, ત્યાં પછી થશે. આ ત્યાં સુધી તો એસ્કેલેશન નાખતા રહો, ડિસ્પ્યુટેડ બનાવો કેસને, આરબીઆઈમાં મેલ નાખતા રહો. આમાં શું મેલ કરવાના છે? હવે અમારું કામ કરી રહ્યા તમે યાર રાઈટ છો, હું તમને કશું નહીં કહેતો. તમારા હતા ને ઓલા બરોડાથી એક એજન્સીથી કોલ આવ્યો હતો દેસાઈ સાહેબનો? ના મને નહીં ખબર. મારી પાસે તમારો કેસ આવ્યો ના તમારી પાસે હમણાં આવ્યો પણ એમાં શું હતું? એ દેસાઈ સાહેબ જે હતા ને એરિયા કલેક્શન મેનેજર, એમની મિસિસ ને બાબુ આવે એવું હતું સમજ્યા? હવે પેલા ડોક્ટરે કીધું સીઝરી નોર્મલ થશે ને પછી હવે તાકાત રહી નહીં એને. બરોબર. તો પછી હવે એને બરફની પાટ લગાડવી પડી ઉપર, તો એ છોકરું નીકળું નહીં એટલે ચેકો મૂકીને કાઢવો પડ્યો સમજ્યા? એને ભાઈ બિચારાને 1.5 લાખનો ખર્ચો આવી ગયો, ઉપરથી તમારો એનસીએમ એની ગાડીમાં દંડા ઘાલતો હતો. ભાઈ અહીંયા આવીને મને ગાળાગાળી કરી. અચ્છા. હા મને કહે કે ડોફા તારા પૈસા જોજે હમણાં 5 મિનિટમાં કઢાવું. મેં કહ્યું પેલા તારે બૈરીનું છોકરું કાઢ. મેં કહ્યું જોરા ડોક્ટરે ફોર્સેપ લગાડ્યું, મશીનથી ખેંચીને કાઢવો પડશે, તારી જીવત પેદા થશે એ બી. એટલે બાપુ આમાં છે ને આરટીપી જ નાખો, આ નહીં થાય. આ 2-3 વર્ષ પહેલા શું છે, જો મારા મલ્ટિપલ લોન્સ છે, મલ્ટિપલ કાર્ડ અને મલ્ટિપલ લોન છે. એટલે પેલા આરબીએલ છે, ઇન્ડસન છે, આઈડીએફસી છે, એસબીઆઈ છે, વન કાર છે. એટલે ઈ બધા જે છે ને 10-12%, 15% વાળા પહેલા બધા ક્લિયર કરશો. કોટાક આઈસીઆઈ. હા બોલો બોલો. હા આઈડીએફસી તમને કરી આપશે, આરબીએલ તમને કરી આપશે, બરોબર. આઈસીઆઈસી કોટાક આ 2 વર્ષ. કોટાક 318 જશે ને કલકત્તા કોર્ટ નંબર 17 માં ફરજી સમન્સ. કોટાકમાં કેવું છે ખબર છે? 25% 30% માં બી પતી જશે. મને ખ્યાલ છે બાપુ. ભલે હું તમારી ડેપ્થ રિકવરી નો માણસ નથી, લાઈન નો માણસ નથી, હું મેડિકલ સાયન્સ લાઈન નો માણસ છું. પણ ભાઈ આ છેલ્લા 6 મહિનાથી ધડીકા લઉં છું, એટલી તો ડિસ્પોઝિશન તમારી સિસ્ટમ સમજમાં આવે ને કે કઈ બેંક નું ક્યારે કરાય. એટલા માટે જ તમને કહું છું. તમને ખબર હશે ના નથી પાડતો, પણ આમાં કેવું છે સેઠ કે તમારે આ તમે કહો છો ને કે હજુ જવા દો 2-3 વર્ષ પછી. 2-3 વર્ષ પછી બેંક નહીં કરે. એક્સિસમાં જ્યાં સુધી તમારો પોર્ટફોલિયો હશે ત્યાં સુધી બેંક નહીં કરે, કારણ કે જેટલું થતું હશે તમને મેક્સિમમ કરી આપીશ. સાહેબ જો સાંભળો, મને શું જોવે છે, આ ખેલ શું છે આખો? માણસ તો ડિફોલ્ટ થાય એટલે ડર અને સમય, આ 2 વસ્તુનો ખેલ છે. માણસ ડરી ગયો તો ગયો કામથી, અને સમય ખેંચો. 3 વર્ષ પછી સાહેબ મારી પાસે પૂરા પૈસા આવી જશે, મારે સેટલ નથી કરવું, મારે તો પૂરા એક્સિસ બેંકને પૈસા આપવા છે. કેમ નો સમજ્યા? ડર અને કેવું એ ડરાવા ધમકાવા એ તો કઈ વાત જ કરી છે. પણ તમને લાગે છે સાહેબ મારી વાતચીત ઉપરથી મને કોઈ ધમકાવી કે ડરાવી કે લાગે? સાચું બોલજો. નથી કેતો. લાગવા ના લાગવા ડઝન્ટ મેટર કરે સાહેબ. દેખો પહેલી વસ્તુ મારા પોતાના પૈસા નથી. 100%. તમે ક્યાંથી વાત કરો છો સાહેબ? તમારું શુભ નામ? પવન પટેલ નામ છે. અચ્છા. અમદાવાદમાં એજન્સીનું નામ શું છે આપડી? હા ઓમ એન્ટરપ્રાઇઝ. ઓમ એન્ટરપ્રાઇઝ. ઓકે. સુરતમાં બી છે ને આપડી ઓમ એન્ટરપ્રાઇઝ? ના સુરતમાં એ અલગ છે. એ તમે કહો છો ને એ અલગ છે. હા ઓમ સાઈ એન્ટરપ્રાઇઝ છે. ઓકે એ ઓમ સાઈ છે. ઓમ એન્ટરપ્રાઇઝ આખી અલગ છે. આપણે ખાલી અમદાવાદ જ બ્રાન્ચ છે. આપણે બીજું નહીં સારી તમારી એજન્સીનું નામ સારું છે, મતલબ જેન્યુઇન પર્સન. ખાલી ઓલા બેન જો પાછળ એને કયો ભાઈ તું ઘરે જતી રહે, લોગ આઉટ કર, હવે બહુ ગળા ફાડ્યા, મોકલી દો એને. એ બધા રજાના માહોલમાં સ્ટાર્ટિંગ છે ને મહિનો એટલા માટે. ના કોકે પીટીપી ગાલી હશે. 5-6 તારીખ સાયકલ ડેટ આવશે. ના અમારા કોઈ સાયકલ ડે, બધું એનપી નું કામકાજ છે. અચ્છા તમારે એનપી અને રાઇટ ઓફ જોવો છો? બાપરે એનપી માં તો તમારે ફૂલ પ્રેશર હશે યાર. લોસ બુક કરવો પડે ને બેંક ને. કોઈ પ્રેશર નહીં સાહેબ. અમારે કેવું બેંક ને રસ્તો કાઢવા માટે બેહાડે છે ને અમે રસ્તો કાઢી દઈએ બસ. ના યાર લાખો રૂપિયામાં પે આઉટ બને સાહેબ. 15 થી 18% ટીડીએસ કાપીને પે આઉટ આવે. 15% ટીડીએસ કાપીને પે આઉટ આપે એ ડઝન્ટ મેટર છે, પણ પહેલા તો રસ્તો હક છે ભાઈ તો કમાવાના. જો ઓલી બેન બિચારી ગળું ફાટી જશે, નસ નું ઓપરેશન થયેલા ભાઈ, એને કે શાંતિ રાખ, પાણી પી લે 1 ગ્લાસ. અમારે કેવું છે કે ભાઈ તમારો રસ્તો કાઢીશું, તમારા પૈસા નથી, આજે તમને બી કઈ શોખ નથી ને. નહીં રસ્તો તો સાહેબ આમાં મારો નથી નીકળવાનો. એક્સિસ બેંકમાં તમારી વાત નથી, જો જનરલી વાત કેટલા પર્સન્ટમાં થાય તમારા બી? ચલો રાઈટ નો મારી ડીપીડી કેટલી છે? 150 પ્લસ છે ને? 120 પ્લસ.
120 પ્લસ 130 પ્લસ ને તમારા જો CD3 માં છે, CD4 માં છે કેસ. CD4 માં. CD4 માં નહીં લે યાર, 35% તો મિનિમમ લેશે. ગમે એટલું એપ્રુવલ નાખશો, મેડિકલમાં નાખશો, ગમે એ નાખશો. 35-36% તો નીચે નહીં જ આપે એક્સિસ બેંક. અને તમે રાઇટોમાં જશો તો એનાથી નીચે નહીં આપે. કેટલું છે આઉટસ્ટેન્ડિંગ, કેટલું છે? તમારું આઉટસ્ટેન્ડિંગ બતાવે છે સાહેબ, ચાલો તમારું આઉટસ્ટેન્ડિંગ બતાવે છે 1,11,572. 1,11? હા, 1,11,572. અને પ્રિન્સિપાલ કેટલું છે? પ્રિન્સિપાલ ઉપર જ તમારું કરીશ, ટેન્શન ના લેવો. તમને ફાઇનલ અમાઉન્ટ એક્ઝેક્ટ 35% બી મને એપ્રુવલ નહીં આપે. ઓલી બેનને શાંત કરો ને યાર, બહુ ચિલ્લાય છે, એનો જ અવાજ આવે છે. 93,500 જેવું બતાવે છે. અચ્છા, એટલે મતલબ 35 થી 35,000 વચ્ચે એરેન્જ કરવું પડે, બરાબર ને? વન શોટમાં. હા, વન શોટ કરશો તો બેટર હશે. મારે એપ્રુવલ લાવવાનું થોડું ઈઝી છે. એટલે તમારે પહેલા 3 શોટમાં જ આગળ વાત કરવાની, પછી હાથમાં હથિયાર રાખવાનું, એક પત્તું ફેંકવાનું કે સાહેબ? હું તમને કહી દઉં, મારો નેચર કેવો છે, તમને વાત કરવા બધી ખબર પડી ગઈ હશે કે ભાઈ જે થતું હોય ને જ કહેવાનું, બાકી નહીં પાડી દેવાની. બાકી સાહેબ તમે બી મારી યારે વાત કરો તો તમને એ બી ખબર પડી ગઈ હશે કે સામે કોઈ નોલેજેબલ પર્સન વાત કરે છે, કોઈ અંગૂઠા છાપ તો છે નહીં. અંગૂઠા છાપ દેખો, તમે અંગૂઠા છાપ હોય કે ના હોય, મારી ફરજમાં શું હવે જો આ શું છે, પીએલ નથી મારી બાપુ, સાંભળો, મારી પીએલ નથી આ ભાઈ, આ મારી છે સીસી છે. એટલે 8-10 વર્ષથી પ્રોડક્ટ યુઝ કરું છું. મારું સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ જ્યારે ચેક થશે, મારું મલ્ટિપલ સિવિલમાં ડિફોલ્ટ દેખાશે, એટલે તમને ઇઝીલી એપ્રુવલ આવી જશે આની અંદર. કોઈ એવું ટેન્શન વાળું કામ નહીં. કીધું તમે મને કીધું ને એ પ્રમાણે જ મેં તમને એટલા માટે 35% વાત કરી, બાકી હું 35% વાત બી ના કરે તમારા જોડે. હા, સમજાઈ ગયું. હવે સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરો, સામે નોલેજ હોય કસ્ટમરને, એટલે અહીંયા 50% 60% કઈ ને કઈ મતલબ નહીં. દેખો, અને બીજી વસ્તુ કે મને બેંક જયારે વ્યવહાર આપતી હોય તો હું તમને શાના માટે ના આપું? ચલો એક કામ કરો ભાઈ, આપણું 93,000 નું ટોટલ આઉટસ્ટેન્ડિંગ છે, બરાબર? 35% ના હિસાબે 32,000 રૂપિયા થાય. 32,000 રૂપિયા જેવું થાય. મેં કેલ્ક્યુલેશન કરી નાખ્યું જેવું આવે. કશો વાંધો નહીં સાહેબ, 33,000 રૂપિયા જેવું થઈ આપે. હા યાર, 100-500 રૂપિયા મોટી વસ્તુ નહીં યાર. હા, તમે એક કામ કરો, લેટર રેસ કરો, અને પેમેન્ટ ડેટ છે ને 25 થી 26 ની નાખજો. પણ જે દિવસે મને લેટર આવશે ને 99% હું એ જ ટ્રાય કરીશ કે હું એ જ દિવસે પૈસા રાખી દઈશ. પણ તમને એટલી શ્યોરિટી આપું છું, લેટર બ્રોકન નહીં થાય. આ મારી જુબાન. તમે એવું નહીં, તમે 25 તારીખનું તમારો લેટર છે ને, તો તમારું 20 તારીખ સુધીમાં તમને સેટલમેન્ટ રેસ કરી આપીશ. તમારા ઉપર કોઈ બી નો ફોન આવે તો તમે મારું નામ આપી શકો. પવન પટેલ જોડે વાત થઈ ગઈ છે. સોહન પટેલ? તમને પવન પટેલ. પવન પટેલ, કઈ વાંધો નહીં. તમે એક કામ કરો, સાંભળો, તમે છે ને આમાં કેવું છે, હું તમને 25 તારીખ નાખી દઉં, તમારા વિશ્વાસ હું ના નથી પાડતો, નાખી બી દઉં 33,000 માં. પણ મને 25 તારીખ સુધીમાં આટલું બધું જલ્દી એપ્રુવલ નહીં આવે, સમજો. હા, તમને મંથ એન્ડમાં જ આવશે. હા, એટલે 20-21 તારીખે હું તમારું રેસ કરીશ, એટલે શું એક દિવસમાં મને લેટર મળી જશે. કશો વાંધો નહીં, કઈ વાંધો નહીં સાહેબ. આપણે ડીલ ડન હોઈ શકે ને તો સ્ટોપ ફોર રિક્વેસ્ટ રેસ કરાવી દો બેંકરને કહીને. દેખો, તમે કોણ એક હર્ષદ પરમાર કરીને છોકરામાં તમારો કેસ એલોકેટેડ થયો છે. ઇન કેસ તમારા ઉપર ફોન બી આવે ને તો તમે મારું નામ દેશો ને તો તમને તમારે ફરીથી ફોન નહીં કરે કે પવનભાઈ જોડે વાત થયેલી છે. હા, કઈ વાંધો નહીં. પણ શું છે, ફિલ્ડ એક્ઝિક્યુટિવ છે. ફિલ્ડ એક્ઝિક્યુટિવ છે, અમારે એલોકેટ તો કરવો પડે ને તમારો કેસ કેનામાં. ના, કઈ વાંધો નહીં. તો ફિલ્ડ વિઝિટ માટે આવશે એને કીધું ને, મને કોલ કરીને આવીને મને મળી બી જાય, કઈ કશો વાંધો નથી મને. તમે મને ખાલી છે ને તમારો કોઈ અધર બેંક નો સેટલમેન્ટ લેટર કેવું કઈ પડ્યું છે? HDFC નો આપું સાહેબ 19% નો, પછી એક તમને હીરો ફિનકોપ નો આપું 18%. હીરો ફિનકોપ ને મને બેંકિંગ નો જોઈએ છે. HDFC નો તમારી પાસે 19-20% વાળો પડ્યો છે ને, તો મને એકચ્યુઅલી શું છે, HDFC માં મારું નેગોશિએશન થઈ ગયું છે. મારો 4 લાખ નો પોસ્ટ છે, 77,500 માં 2 શોર્ટમાં સેટલ કરેલું છે આજ મહિને. પણ લેટર 1-2 દિવસમાં આવશે. હા, કઈ વાંધો નહીં. તમારો લેટર આવે ને એટલે તમે 20-22 તારીખે મને હું તમને કહું ને એટલે મને ખાલી મેલ કરી આપજો. આપણે કન્સર્ન મેનેજર જે છે ને જતીન પંડ્યા, તમને ખાલી મેસેજ બી આવ્યો છે, એમને મેલ કરવાનો છે, તો એમને ખાલી મેલ કરી આપજો. બાકીનું અહીંયાથી રેસ કરાવડેલું છે. હા, વાંધો નહીં, ચાલશે, કરાવી નાખો. ચલો, ડન. માટે મારે જોઈશે એટલા માટે. હા, કશો વાંધો નહીં પવનભાઈ. ડન છે. ડન. ઓકે. હેલો.